શાસ્ત્રીજી મહારાજે આવા બધા કષ્ટો વેઠ્યા, પણ એમના મનમાં એક વાતની સ્પષ્ટતા હતી કે સ્વામી શ્રીજી માટે આ કષ્ટોનો કોઈ હિસાબ નથી. શાસ્ત્રીજી મહારાજ એક વખત બોલેલા કે શ્રીજી મહારાજ માટે અને ગુણાતીતાનંદ સ્વામી માટે આવા અનેક દેહ કુરબાન છે. તો આ એમની પ્રતિબદ્ધતા હતી. નિર્ગુણદાસ સ્વામીએ એક પત્રમાં ભાવનગરના હરિભક્ત કુબેરભાઈને લખેલું કે આ અમે શા માટે કરીએ છીએ? કારણ કે અમને પ્રતીતિ છે, શાસ્ત્રીજી મહારાજને પ્રતીતિ છે કે આ વાત સત્ય છે. નિર્ગુણદાસ સ્વામીના મૂળ શબ્દો કહું તો એમણે પત્રમાં લખેલું કે અમે કોઈ પક્ષાપક્ષીથી અગર કોઈને દબાવવા, અગર અભિમાને કરીને કરતા હોઈએ, અગર કોઈને પાછા પાડવા કરતા હોઈએ, અગર વડતાલ ગઢડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ, તો કોટાના કોટી પરમહંસ માર્યાનું અમને પાપ છે. અને આ અમારા અંતરનો છેલ્લો અભિપ્રાય બતાવ્યો છે. અને અમારે ખુદ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈની ઉપાસના હોય તો ઉપર પ્રમાણે સોગંદ છે. આ સોગંદ અમે જગ જાહેર મૂકી દીધા છે. તો આ એમની કેટલી બધી દ્રઢતા હતી. એક પરમહંસની એક કીડી પણ મરે પોતાનાથી તો કેટલું મોટું પાપ માનતા હતા. એને બદલે આ ઉપાસનાના પ્રવર્તન માટે એમની એટલી બધી પ્રતિબદ્ધતા હતી, કટિબદ્ધતા હતી કે એક નહીં કોટાન કોટી પરમહંસને માર્યાનો પાપ અમને લાગે. આ સત્યની વાત હતી. શાસ્ત્રીમાં જે એક વખત કહેલું, એમણે આફ્રિકાના હરિભક્તને પત્રમાં લખેલું